જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જંગી જાહેર સભાને સંબોધન કરવામાં આવ્યું હતું। જામનગર અને પોરબંદર લોકસભા બેઠક તેમજ પોરબંદર જિલ્લાની વિધાનસભા બેઠકના ઉમેદવારના સમર્થનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જંગી જાહેર સભા જામનગર ખાતે યોજાઈ હતી। જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાંથી મોટી સંખ્યામાં જનમેદની આ સભામાં ઉમટી પડી હતી। જાહેર સભા પૂર્વે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જામનગરના રાજવી જામ સાહેબના નિવાસ સ્થાને તેમની શુભેચ્છા મુલાકાત કરી હતી અને જામનગરના રાજવી જામ સાહેબે તેમને આગામી લોકસભા ચૂંટણીમાં વિજય થવા બદલ આશીર્વાદ પાઠવ્યા અને પાઘડી પહેરાવી તેઓનું સન્માન કર્યું હતું। આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને આજે ગુજરાતના પનોતા પુત્ર આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ જામનગર અને પોરબંદરની સંયુક્ત લોકસભા અને એક પેટા ચૂંટણી જે વિધાનસભાની છે પોરબંદરની એની સભાનું આયોજન હતું। દર વખતે જ્યારે સાહેબ જામનગર આવ્યા છે, સૌરાષ્ટ્રની ધરતી પર આવ્યા છે, ત્યારે કંઈક ને કંઈક ભેટ સોગાતો આપણી વિકાસ યાત્રા મજબૂતીથી આગળ વધે, નાગરિકોના સંઘર્ષો ઓછા થાય એ પ્રકારની વ્યવસ્થા લઈને આવ્યા છે। આજે જ્યારે એમણે પોતાના જ શબ્દોમાં કીધું કે એ મતની અપીલ કરવા નથી આવ્યા, પણ હંમેશા જે એમને લાગણી મળી છે, જે ઉત્સાહ મળ્યો, જે આશીર્વાદ મળ્યા છે, એ અત્યારે જ્યારે આખા દેશમાં પોતે ચૂંટણી લડતા હોય ત્યારે એ આશીર્વાદ લેવા માટે આપણી વચ્ચે આવ્યા છે। અને લોકોમાં જે ઉત્સાહ હતો, જે એમને જોઈ અને લોકો એમને અભિવાદિત કરતા હતા, એના માધ્યમથી આજે એમને ખૂબ આશીર્વાદ સમગ્ર હાલારમાંથી અને સમગ્ર સૌરાષ્ટ્રના પ્રાપ્ત થયા છે એ વાતની પણ પ્રતીતિ આપણે સૌને થઈ છે। ત્યારે આજે એમને આપણા આદરણીય શ્રી જામસાબ બાપુ ની પણ એક શુભેચ્છા મુલાકાત કરી અવારનવાર। મને લાગે છે હમણાં બીજી વખત સાહેબે આદરણીય શ્રી જામસાબ બાપુની મુલાકાત ભેટ કરી છે અને એમને પોતે કીધું છે કે મારા એક અલગ જ મારો નાતો જામનગર સાથે અને જામનગરના રાજવી પરિવાર સાથે હંમેશાથી રહ્યો છે અને જામનગરના રાજવી પરિવારે માત્ર જામનગર પૂરતું નહીં પણ સમગ્ર વિશ્વમાં ક્યાંક જામનગરનું ને આપણા દેશનું નામ ઉજાગર થાય એ પ્રકારના અનેક કાર્યો કર્યા છે। ત્યારે આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે અહીં ઉપસ્થિત હોય ત્યારે એક લોકોનો જે ઉત્સાહ હતો એના માધ્યમથી ક્યાંક આપણું જે પરિણામ છે એની પણ પ્રતીતિ આપણે સૌને થતી હતી કે ફરીથી એક વખત એમની જે વિકસિત ભારતની પરિકલ્પના છે એની સાથે મજબૂતીથી સમગ્ર હાલાર અને એના તમામ પરિવારો જોડાશે એ વાતની મને ખાતરી છે। મણીબેન બહુ સારું લાગ્યું, આનંદ આવ્યો, મને આશીર્વાદ આપ્યા। 2 વાર તો મળીને દુખણા લીધા, 2 વખત આપણે હૈદરાબાદમાં ભાગ 800 ને 1200 કિલોમીટરમાં, હા